એ સાહેબ મારી ભૂલ થઈ ગઈ ને, હવે શું છે? હું અહીંયા જ ઉભેલો છું, કઈ ભાગીને નથી ગયા. મારીને શું કરે? છોકરાને ખબર નથી પડતી. મારીને શું કરે? એના પેરેન્ટ્સ કઈ નથી કહેતા, તું મને મારી. સુરતમાં જે મા બાપ પોતાના બાળકોને અભ્યાસ કરવા સ્કૂલ વેનમાં મોકલતા હોય તેવા મા બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘોડદોડ રોડ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં એક બાળકી સ્કૂલ વેનમાંથી ઉતરતી હતી. તે સમયે ચાલકની ભૂલના કારણે બાળકીને ભોગ બનવાનો વારો આવ્યો છે. આપ જે સીસીટીવી નિહાળી રહ્યા છો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બાળકી હજુ ઉતરે છે, ઉતરીને ચાલીને જાય છે ત્યાં સુધીમાં તો ફોર વ્હીલર જે સ્કૂલ વેન ચાલક છે તેના દ્વારા ગાડી અગાડી લઈ લેવામાં આવે છે અને બાળકી 5 ફૂટ જેટલી ફંગોળાઈ છે અને બાળકી ફંગોળાતાના સાથે જ ઘટના સ્થળે જે કોઈ લોકો હતો તે લોકોએ બૂમાબૂમ કરી હતી અને બૂમાબૂમ કર્યા બાદ ફોર વ્હીલર ચાલકે ગાડીને બ્રેક મારી અને બ્રેક મારી સ્થાનિક લોકો દ્વારા ફોર વ્હીલરને ઉચકી બાળકીને બહાર કાઢવામાં આવી અને દવાખાનું આવ્યું છે, ત્યાં સારવાર અર્થે બાળકીને ખસેડવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે આ પ્રમાણે વારંવાર બેદરકારી દાખવવામાં આવતી હોય છે. આ બેદરકારી ન થાય તેની કોની જવાબદારી છે એ એક મહત્વનો પ્રશ્ન છે. ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.